સરકારની સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સિહોરમાં અલગ અલગ જગ્યાની ચકાસણી કરી। ઇનોવેશન તમે કરાવો ને એટલે વિનર નવો બ્લોક ને કરી શકીએ એટલે જે તે સમયે જરૂરિયાત હશે જ તે એટલે આને ભલે ચાલુ રહીએ બરોબર નવું બ્લોક એક બની જાય કારણ કે હવે બધી પ્રોસિજર પૂરી થઈ ગઈ આપણે અને બધા મંજૂર થયા હોય 6-8 મહિના પહેલા એ મંજૂર કર્યું હોય ત્યારે ટેન્ડર થયું હોય પછી આ અત્યારે એક્ઝિક્યુશન હોય આ લોકો ખરાબ બહુ છે ત્યાં તો કોઈ મેં તમને કીધું કે આવવાના જીપીની અંદર તોડફોડ કરવાના દારૂની બોટલ કીધું ને અહીંયા તો ગાડી બહાર ને અંદર આ સંદર્ભમાં પૂરતા અમે પકડીને અમે મારી કાઢેલા દારૂ દેશી દારૂ ઉતારતા આવું બીજા અમારે હજી વિડીયો બી કારણ કે આવું તમને દેખાડીએ તો ખરાબ લાગે નગરપાલિકાનું ખરાબ લાગે એ ઠંડા આની ટાઈમિંગ થઈ ગયો કેવાય ને ચાલુ જ નથી કર્યું હવે આને છે ને આનું તમે ભાઈ આપણે એવું હોય તો ભલે 10,000-20,000 જેવો હોય તો એક ડ્યુટી થઈ જાય બરાબર આ બાજુમાં બે પૂછો બાથરૂમ જવાના રાત થાય તો બધું પહોંચી જાય જરૂરિયાત છે જે સારા ટોયલેટ રિક્વાયરમેન્ટ છે જ પાણી કરવા જવું તો અત્યારે ટાઉનમાં લઈ ગયા એક બૈરો બહાર ઉભા છે એક બૈરો અંદર જાય તો બૈરો બહાર ઉભા રહે અત્યારે આપણે જો માન લો આ પડશે ને એટલે 3 મહિનાની અંદર તો આપણું નવું બ્લોક કરી જાય એટલે તમારી હારે ઉભા અને સાહેબ આમાં હું થાય અને પછી આનો ટાઈમ પૂરો થઈ અત્યારે આ જતો રહેશે પછી પાછું બીજું ક્યારે મંજૂર થાય પાછું એ બધા પ્રશ્નો થાય ભાઈ બધી અહીંયા બનાવવું ખાલી એક્ટિવ અત્યારે ચાલુ બનાવવું ક્યાં અત્યારે આને અત્યારે હાવ પાડી એવી કન્ડિશનમાં નથી આ પાડી એવું તો પાડી દીધું બરોબર અહીંયા જે રજૂઆત આવી હતી તો ભાઈ ખરાબ કન્ડિશનમાં છે ને એ બધું લઈ મેં તરત પડાવી ભવિષ્યમાં તો પછી પડી જ જવા પડશે એટલે અહીંયા આ બધું એમના માટે આટો હોય એમના માટે ડાલે હા પાછળ લેવાનું અને અહીંયા આટલું જગ્યા રાખવાની બરોબર 3 મિનિટ મિનિમમ જગ્યા રાખવાની આટલાની અંદર જ હોય ને એના ગાયો છપાવી એટલે એનો આઈડિયા કેટલો કેટલા એકાદ બે ચાલુ થયા એવા છે કે શું છે
પાણીની તો વ્યવસ્થા આની જરૂરિયાત રહી ને. આજુબાજુમાં 6 કારખાના છે. એમાં સાહેબ એવું થાય છે તો 2 ટોયલેટ 2 ખાલી કરજો ને તો ગામડાના બૈરો આવે ને બહારના માણસો આવે બાથરૂમ માટે યુરિન ટોયલેટ કરો સાહેબ ટોયલેટ નથી કરવા યુરિન જ કરો ખાલી તો પછી લોકો શું ઉપયોગ કરીને નક્કી કરે. અમારા પાસે એટલા બધા ચા કરે ને આના ખાળકુવો પહેલા તમારે કરવા પડે છે. કારણ કે ખાળકુવો ભરાઈ ગયા ને એટલે એ બધું નટાઈ ગયા છે ધૂળના નટાઈ છે ધૂળના. કારણ કે આ બધું સામે પાણી આવે કે ને એ બધું પાણી ગામનું પાણી બધું અહીંયા આવે એટલે બધું આમાં જ કચરામાં ભરાવું ખાળકુવા કરીને જ કરો તો જ આવે એક ખાલી